સુરત લોકસભા બેઠક પર રાજકીય પક્ષોના ઉમેદવારો અને ડમી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ એક પછી એક ઉમેદવારી પાછી ખેંચી હતી। ત્યારે કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ એવી રજૂઆત કરી કે અમારી સહી નથી, જેથી કલેક્ટર દ્વારા ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું। જે બાદ આજરોજ બીએસપીના ઉમેદવાર સંપર્ક વિહોણા થયા હતા અને તે બાદ એકાએક પ્રકટ થઈને પોતાની જ ઉમેદવારી ખેંચાવી લેતા ભાજપ ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયા હતા। ત્યારે આ સાથે જ સુરત લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા, જેથી સુરતના કલેક્ટરે જીતનું સર્ટિફિકેટ આપ્યું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।